સમગ્ર દેશની સાથે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનની અત્યંત ભાવુક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સવારના 7થી બપોરના 3 વાગ્યા સુધી બહેનોને પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાખડી બાંધવા આવનાર બહેનો માટે ઓળખ કાર્ડ સાથે લાવવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું, જે અંતર્ગત 1200થી વધુ બહેનોએ પોતાના ભાઈઓના કડાઈએ રાખડી બાંધી હતી. મુલાકાત દરમિયાન જેલ પરિસરમાં ભાઈ બહેનના મિલનના અત્યંત આહલાદક અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે બહારથી કોઈ પણ વસ્તુ કે સામગ્રી અંદર લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો હતો. બહેનો ભાઈઓનું મોં મીઠું કરાવી શકી તે માટે જેલ તંત્ર દ્વારા જ મીઠાઈની વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આજે રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં બહેનો છે તે પોતાના ભાઈઓને રાખડી બાંધી રહી છે. ક્યાંક ને ક્યાંક ભાવુક દ્રશ્યો છે તે પણ સર્જાયા છે. જે બહેનો છે તેમની સાથે વાત કરીશું. શું નામ બેન? નીતા. આજે ભાઈને રાખડી બાંધવા આવ્યા છો, શું કહે? મારો ભાઈ પેલો છૂટી જાય, બસ ભગવાનને દુઆ કરું. આપને ભાઈ સાથે શું વાતચીત થઈને? ના, કોઈ વાત નથી. રાખડી બાંધી ખાલી. ભાઈની માથે શું પ્રાર્થના કરશો? ભાઈના મારો ભાઈ વેલો છૂટી જાય, બસ ભગવાનને એ જ પ્રાર્થના છે મારી. જે પ્રકારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે આજે રક્ષાબંધન પર્વની છે તે ઉજવણી થઈ રહી છે અને બહેનો છે તે પોતાના ભાઈઓને રાખડી બાંધી રહ્યા છે. જે સ્ક્રીન પર દ્રશ્ય બતાવી રહ્યા છે તે રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેના છે. શું નામ બેન આપનું? શહીદા. આપના ભાઈને રાખડી બાંધવા આવ્યા છો, શું કહેશો? અમારો ભાઈ અમને ગિફ્ટમાં આપી દે સરકાર, પ્લીઝ. અમારો ભાઈ ખાલી અમને જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું, પ્લીઝ. આજે શું ભાઈઓ માટે શું પ્રાર્થના કરશો કે ભાઈ વહેલા છૂટે? ભાઈ હંમેશા સહી સલામત રહે, અમારી પાસે આવી જાય, બસ બીજું કાંઈ નહીં. આજે જેલના કેદીઓ છે, શું નામ ભાઈ? સાહિલ અયુભાઈ સોઢા. આજે બેન આપને રાખડી બાંધવા આવી છે. રાખડી બાંધવા 1 વર્ષ પછી આજે મહિલા. કેવી અનુભૂતિ થાય છે આજે બેન આપણે રાખડી બાંધવા આવી છે? બહુ ખુશ છું આજે. એમના બેન અને એમના પરિવારજનો છે તે અમને રાખડી બાંધવા આવ્યા છે. પ્લીઝ અમે રિક્વેસ્ટ કરી છે, અમને સરકાર અમારે ગિફ્ટમાં મારા ભાઈ આપી દે. આ રહ્યા અમે તો. જે પ્રકારે એમના બીજા બેન છે, તમે શું નામ બેન આપનું? વહીદા. ભાઈને રાખડી બાંધવા આવી છે, શું કહેશો? બહુ સારું લાગ્યું, મારા ભાઈને મોઢું જોવા મળ્યું, નકર તો આમ તો કાંઈ જોવા મળતું નથી. એનો હાથ અડી ગયા. આ પરિસ્થિતિને કારણે દર વર્ષે તમે ઘરે રાખડી બાંધતા છો, પરંતુ આ વખતે જેલમાં રાખડી બાંધો છો, શું કહેશો? જેલમાં ભાઈ ઘરે હોય ફેર પડે ને, ભાઈને ઘરે બાંધી, અહીંયા બાંધી. અમારે એક જ ભાઈ માનતાનું, 3 બહેનો છે, આ ભાભી છે, આની છોકરી વરસ એકની હતી ને તે દુણા અહીંયા હે ભાઈ. હવે એક દુઆ માંગુ, બેનની દુઆ લાગી જાય, ભાઈ આવી જાય, બસ. શું નામ આપનું? મારું નામ ભરતદાન શિવદાન ગઢવી છે. હું પાકા કેદી છું, છેલ્લા 11 વર્ષથી જેલ કાપું છું. આજે આપના બેન આપને રાખડી બાંધવા આવે છે, શું કહેશો? બેનું રાખડી બાંધવા બહુ ખુશ થાય છે, અને પણ અંદર ખાને દુઃખ પણ એટલું થાય છે કે આરું અહીંયા બેનને ધક્કો કરાવવા પડે છે, એટલે ગુનો થઈ ગયો પણ હકીકત કરાય નહીં. આજે બહેનોને જોઈને આંખમાં આંસુ આવી જાય છે કે આ વસ્તુ ખોટી થઈ ગઈ છે લાઈફમાં. પણ હવે યંગ જનરેશનને કહે કે આ પગથિયું કોઈ દી નહીં પચડતા. તમે કયા ગુનામાં આવ્યા હતા અને કેટલા સમયથી આપણે છો? મર્ડર કેસમાં છું અહીંયા. એક અકસ્માત કેસમાં એક્સિડન્ટ બનાવ જેવો બનાવ હતો મારો, અને આજીવન સજા અમારે કાયમ રહી છે હાઈકોર્ટથી. 11 વર્ષથી સજા ભરું છું, પણ એમ થઈ ગયું કે આ ન કરાય કોઈ દિવસ. કારણ કે આ બેનું અહીંયા આવે, જેલ ડિપાર્ટમેન્ટ તરફથી સારી સુવિધા મળે, બેનું રાખડી બાંધે, પર્વની ઉજવણી સારી થાય છે, બધી વાત સાચી છે. પણ ક્યાંય ને ક્યાંય અંદર ખાને એમ થાય કે બેનોને અહીંયા જેલ સુધી બોલાવવા પડે, આપણા પરિવારને બોલાવવા પડે, એ વાતનું ખૂબ ખૂબ દુઃખ થાય અને પસ્તાવો થાય છે અમને. દર વર્ષે બહેનો ઘરે રાખડી બાંધતી હોય છે, પરંતુ આજ વખતે મધ્યસ્થ જેલ ખાતે આપણે રાખડી બાંધવા હોય છે, કેટલું દુઃખ? બહુ અતિશય દુઃખ થાય છે કે આ અમે જે દિવસો જોઈએ છીએ, ભોગવીએ છીએ, એ અમારા પરિવાર અને બહેનોને પણ આ દિવાલ જોવી પડે છે અમારા હિસાબથી. તો આ ન હોવું જોઈએ. ફરીવાર જિંદગીને મેલમાં કોઈ ગુનો ન થવો જોવા પડતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી અમારી રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટે આજે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં જે રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી થતી હોય છે, બધા જ તહેવારો અમારી જેલના કેદી ભાઈઓ બહેનો ઉજવે
એવા હેતુથી આ ઉજવવામાં આવે છે કે સમાજ સાથેનું તેનું એટેચમેન્ટ જળવાઈ રહે. સમાજમાં જ્યારે પુનઃસ્થાપન કરવાનો સમય આવે ત્યારે બીજી કોઈ અગવડ ન પડે એના માટે આવા તહેવારોની ઉજવણી થતી હોય છે. આજના રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો જે બહારથી રાખડી બાંધવીની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે ત્યારે તેઓને કોઈ અગવડ ન પડે એના માટેની બધી જ તકેદારી રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશનથી માંડી પીવાના પાણીની સુવિધા, બેસવાની સુવિધા, બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા તહેવારો અને આવા સંબંધો છે એ જરૂર, કારણ કે કેદી એ બિલકુલ આપણા માણસ જેવો માણસ જ છે. હા, એ કોઈ ક્ષણે પોતાની લાગણી, આવેગ કે ગુસ્સા ઉપર કાબૂ નથી રાખી શક્યો અને એ ગુનો કરી બેઠો છે અથવા તો કાયદાના સંઘર્ષમાં આવ્યો છે. માનવી સંબંધો એના હૃદયને પણ અસર કરે છે. ત્યારે રક્ષાબંધન જેવા તહેવારમાં અને ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ, ઘણા સંબંધો એવા છે કે એને આજનો સમયને એરું આભળ્યો છે, પણ ભાઈ બહેનના સંબંધને એની ઓછી અસર થઈ છે. ત્યારે એ બહેનનું હૃદય છે એ જરૂર એના હૃદય પરિવર્તન માટે એમાં બહુ ઉપયોગી બનશે આજનો તહેવાર. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો તો ભાઈ બહેન છે એ એક બંને જ્યાં સામા મળે છે ત્યાં રડી પડે છે, બરાબર ને? એટલે ભાઈને અંદરથી એ પોતે કંઈક ભૂલ કરી છે એવો અહેસાસ ચોક્કસ થાય છે.